દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પવિત્ર ધામમાં 11 મેના રોજ એક ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે વિશાળ જાહેર સભાને સંબોધિત કરશે. આ કાર્યક્રમને લઈને સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે. સોમનાથના સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાનારી આ સભા માટે 60,000થી વધુ લોકો સમાઈ શકે તેવું મેદાન તૈયાર કરાઈ રહ્યું છે. ખાસ કરીને 25,000 લોકોની બેઠક ક્ષમતા ધરાવતા 3 મહાકાય ડોમ ઊભા કરવાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે. ગરમીને ધ્યાનમાં રાખીને પંડાલ, બેઠક વ્યવસ્થા, પીવાના પાણી, પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થાનું વિશેષ આયોજન કરાયું છે. પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને સમગ્ર સોમનાથ શહેરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. રાજ્ય અને કેન્દ્રની સુરક્ષા એજન્સીઓ, એસપીજી, પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સ્થળ નિરીક્ષણ અને સુરક્ષા સમીક્ષા સતત ચાલુ છે. જાહેર સભા સ્થળ, રોડ શો રૂટ અને મંદિર પરિસરમાં સીસીટીવી સર્વેલન્સ તેમજ બેરિકેડિંગની કામગીરી ઝડપી બનાવાઈ છે.